જો આપણે છેલ્લા લેક્ચરની અંદર પોલીસેકેરાઇડ વિશે ચર્ચા કરેલી હતી. આજે હવે આપણે આગળ નવો ટોપિક જોવાનો છે, જેનું નામ છે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડનો અર્થ એવો થાય કે કેન્દ્રમાં રહેલું એસિડિક દ્રવ્ય, એટલે કે કોઈ પણ કોષ હોય એનું કેન્દ્ર હોય, જેને કોષ કેન્દ્ર કહેવાય. તો એ કોષ કેન્દ્રની અંદર આવેલું એસિડિક દ્રવ્ય હોય ને એને ન્યુક્લિક એસિડ કહેવાય. એટલે ન્યુક્લિક એસિડ બીજું કંઈ નથી પણ કોષ કેન્દ્રમાં આવેલ એસિડિક દ્રવ્ય છે. હવે આપણે જાણીએ એ મુજબ ન્યુક્લિક એસિડ એક પોલિમર છે. ન્યુક્લિક એસિડ એક પોલિમર છે. દરેક પોલિમરનો કોઈને કોઈ શું હોય? મોનોમર હોય. બરાબર. તો આનો મોનોમર શું છે એ હવે આપણે જોઈએ. તો આપણે આગળ ભણી જ ગયા છીએ કે ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિક એસિડનો મોનોમર છે. હવે ન્યુક્લિક એસિડ પોલિમર છે, જેને બીજા શબ્દોમાં આપણે બૃહદઅણુ કહીએ. બરાબર. તો વૈજ્ઞાનિકોએ જે કંઈ પ્રયોગો કર્યા ન્યુક્લિક એસિડ શું છે તો કે પોલિમર છે, અથવા તો બીજા શબ્દોમાં આપણે એને બૃહદઅણુ કહી. તો પેલો જે આપણે પ્રયોગ ભણેલા હતા ચેપ્ટરમાં, વાટવાની પદ્ધતિ, ખલદસ્તાની પદ્ધતિ, બરાબર, જેમાં બે ભાગ મળતા હતા, એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય. એની અંદર આપણે એવું ભણેલા છીએ કે જે પોલિમર પદાર્થ હોય અથવા તો કોઈ બૃહદઅણુ હોય, હંમેશા તમને ક્યાં જોવા મળે? એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે. એટલે એ સમયે ન્યુક્લિક એસિડ અદ્રાવ્ય ભાગમાં હાજર હતું. એસિડ ઇનસોલ્યુબલ પાર્ટ. ન્યુક્લિક એસિડ ક્યાં હતું? એસિડ અદ્રાવ્ય ભાગમાં હાજર હતું. કેમ કે કેવું છે? એ પોલિમર છે અથવા તો બૃહદઅણુ છે. બૃહદઅણુઓ બધા જે હતા એ એસિડ અદ્રાવ્ય ભાગમાં હતા, અને સૂક્ષ્મ અણુ એટલે કે મોનોમર્સ બધા ક્યાં હતા? એસિડ દ્રાવ્ય ભાગમાં હતા. હવે જે મુજબ આપણે વાત કરી કે ન્યુક્લિક એસિડ જે છે એનો મોનોમર ન્યુક્લિયોટાઇડ છે, તો ન્યુક્લિયોટાઇડને આપણે ઓળખીએ છીએ. ન્યુક્લિયોટાઇડ 3 ઘટકોનો બનેલો છે. આગળ આપણે ભણી ગયા છીએ. એમાં સૌથી પહેલા નંબર ઉપર શું આવશે? નાઇટ્રોજન બેઝ. બીજા નંબર ઉપર શું આવશે? પેન્ટોઝ શર્કરા. અને ત્રીજા નંબર ઉપર શું આવશે? ફોસ્ફેટ સમૂહ. આવા 3 ઘટકોના બનેલા હોય ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા જે છે એ ન્યુક્લિક એસિડનું નિર્માણ કરે. ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા ન્યુક્લિક એસિડનું નિર્માણ કરે છે. હવે જોતા રહેજો. હવે એમાં આપણે વાત કરી સૌથી પહેલા નાઇટ્રોજન બેઝ વિશે. નાઇટ્રોજન બેઝ. તો નાઇટ્રોજન બેઝ નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો છે, એન બેઝ કહેવાય. 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ આપણે ભણેલા છે. બરાબર. કેટલા પ્રકારના ભણ્યા? 2 પ્રકારના. એમાં પહેલા નંબર ઉપર એક હતું, એનું નામ હતું પ્યુરિન નાઇટ્રોજન બેઝ અથવા પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. અને બીજા નંબર ઉપર ભણ્યા પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ આપણે ભણ્યા. તો પ્યુરિન અને પિરિમિડિનમાં શું તફાવત હતો? પ્યુરિન નાઇટ્રોજન બેઝ
અને પિરિમિડિન આ બેમાં તફાવત શું હતો? પ્યુરિન નાઇટ્રોજન બેઝ જે છે, આ પ્યુરિન નાઇટ્રોજન બેઝ એક વલય ધરાવતા હતા અથવા તો એક ચક્ર ધરાવે, બે વલય, રિંગ અથવા ચક્ર અથવા વલય, બે વલય ધરાવે. જ્યારે પિરિમિડિન જે છે એ એક વલય ધરાવે, એટલે કે એક રિંગ ધરાવે. ઉદાહરણ ખાસ અગત્યના છે. આના ઉદાહરણની અંદર બે ઉદાહરણ આવશે. એ એટલે જેને કહેવાય એડેનિન, જી જેને કહેવાય ગ્વાનિન. પિરિમિડિનના ઉદાહરણમાં 3 ઉદાહરણ છે. સી એટલે કે સાઇટોસિન, ટી એટલે કે થાઇમિન, યુ એટલે કે યુરેસિલ. આવા 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ તમને ન્યુક્લિયોટાઇડમાં જોવા મળે. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ પેન્ટોઝ શર્કરા, એટલે કે 5 કાર્બનવાળી શર્કરા. પેન્ટોઝ શર્કરા 5 કાર્બન વાળી શર્કરા. આના 2 પ્રકારો બીજા હતા. એમાં પહેલા નંબર ઉપર હતી રિબોઝ શર્કરા અને બીજા નંબર ઉપર હતી ડીઓક્સી રિબોઝ શર્કરા. રિબોઝ શર્કરાનું બંધારણ આપણે જાણીએ છીએ, C5H10O5. ડીઓક્સી રિબોઝમાં આપણે એવું કીધું હતું કે રિબોઝમાંથી એક ઓક્સિજન કાઢી નાખો એટલે ડીઓક્સી રિબોઝ થઈ જાય. આટલું આપણે ભણેલા છીએ ઓલરેડી, એ જ વસ્તુ રિપીટ કરેલી છે. નંબર 3 ઉપર વાત કરી ફોસ્ફેટ સમૂહ. કે જેને બીજા શબ્દોમાં PO4-3 સમૂહ પણ કહેવાય. આ ફોસ્ફેટ સમૂહ જે છે એ ફોસ્ફોરિક એસિડમાંથી મુક્ત થાય. ફોસ્ફોરિક એસિડનું અણુસૂત્ર થાય H3PO4. એટલે આવી રીતે હોય, P ડબલ બોન્ડો, સિંગલ બોન્ડો, સિંગલ બોન્ડો, સિંગલ બોન્ડો, આની સાથે એક H, બીજો H, ત્રીજો H જોડાયેલો હોય. આટલો પોર્શન જે નીકળે આને કહેવામાં આવે ફોસ્ફેટ સમૂહ અથવા PO4-3 સમૂહ. ફોસ્ફેટ સમૂહની લાક્ષણિકતા શું છે? તો ફોસ્ફેટ સમૂહ ન્યુક્લિક એસિડની એસિડિકતા માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? ન્યુક્લિક એસિડની એસિડિકતા માટે જવાબદાર હોય તો એ ફોસ્ફેટ સમૂહ છે PO4-3. હવે પ્યુરિન અને પિરિમિડિનની અંદર આપણે વાત કરતા હતા, તો આપણે જાણીએ મુજબ ન્યુક્લિક એસિડના 2 પ્રકાર છે. બે પ્રકારમાં પહેલા નંબર ઉપર આવે DNA અને બીજા નંબર ઉપર આવે RNA. DNAનું પૂરું નામ આપણે જાણીએ છીએ. શું પૂરું નામ થશે? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. RNAનું પૂરું નામ શું થશે? રિબો ન્યુક્લિક એસિડ. તો DNA અને RNA ની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ તો DNA જે છે અને RNA. DNA એડેનિન, થાઇમિન,
ગ્વાનિન અને સાઇટોસિન જેવા બેઝ ધરાવે. જ્યારે આરએનએ એડેનિન, યુરેસિન, ગ્વાનિન અને સાઇટોસિન જેવા બેઝ ધરાવે. આ યાદ રાખશું આપણે. બરાબર. બીજું કે રિબોઝ શર્કરા જે છે, આ રિબોઝ શર્કરા તમને જોવા મળશે આરએનએમાં, જ્યારે ડીઓક્સી રિબોઝ શર્કરા તમને જોવા મળશે ડીએનએમાં. ડીએનએનું પૂરું નામ જ એવું દેખાડે છે, ડીઓક્સી રિબોઝ. બરાબર. ફોસ્ફેટ સમૂહ બેમાં કમ્બાઈન હોય, બેમાં હાજર જ હોય. અને આ ત્રણે ત્રણ જોડાઈને શું બનાવે? ન્યુક્લિક એસિડનો બંધારણીય ઘટક ન્યુક્લિયોટાઇડ બનાવે. ન્યુક્લિયોટાઇડના બંધારણમાં સેન્ટરમાં એટલે કે વચ્ચે આવી પેન્ટોઝ શર્કરા આવેલી હોય. પીનો અર્થ થાય પેન્ટોઝ શર્કરા. એના પહેલા નંબરના કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ હોય. ઉદાહરણ તરીકે અહીંયા આપણે એ લખી છીએ, એનો અર્થ થાય એડેનિન. અહીંયા પાંચમો કાર્બન હોય C5, એની સાથે જોડાયેલું હોય ફોસ્ફેટ સમૂહ. આ આખાને કહેવામાં આવે ન્યુક્લિયોટાઇડ. બરાબર. એટલે આટલું તમારે લખવાનું એમાં. હવે બીજો એક ટોપિક, પ્રોટીનની સંરચના. એના વિશે અભ્યાસ કરવાનો છે આપણે. હવે જનરલી આપણે જાણીએ છીએ કે પ્રોટીન પોલિમર છે. કોઈ પણ ઘટકની સંરચના સમજવી હોય તમારે, અથવા તો એના પ્રકારો સમજવા હોય, તો એના માટે રસાયણ વિજ્ઞાનની અંદર કેમ તમારે કોઈ પણ ઘટકને સમજતા પહેલાં એનું બંધારણીય સૂત્ર તમારી પાસે હોવું જોઈએ. એટલે કે ઉદાહરણ તરીકે MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ છે. તો આના બંધારણીય સૂત્ર તમારી પાસે હોવા જરૂરી છે. જો આ સૂત્ર હોય તો તમે આગળ સમજી શકો. એવી રીતે ઘણા ઘટકો જે છે એ તમારે ત્રિપરમાણ્વીયમાં આવશે. ફોર એક્ઝામ્પલ બેન્ઝીન, નેપ્થેલિન. તો આની ત્રિપરમાણ્વીય બંધારણનો અભ્યાસ પણ તમારે કરવો જરૂરી છે, તો તમને ખબર વધારે પડે. બરાબર. અહીંયા આપણે વાત પ્રોટીનની કરી છે. તો પ્રોટીન જે છે એ એક પ્રકારનો એમિનો એસિડનો વિષમ પોલિમર છે. શું છે? એમિનો એસિડનો વિષમ પોલિમર. વિષમ પોલિમર વિશે આપણે જાણીએ છીએ કે જે પોલિમર જુદા જુદા મોનોમરથી બનેલો હોય, અથવા તો એવું પ્રોટીન કે જેમાં જુદા જુદા એમિનો એસિડ આવેલા હોય. એટલે જુદા જુદા મોનોમરથી બનેલો પોલિમર, જુદા જુદા મોનોમર. અહીંયા મોનોમર છે એમિનો એસિડથી બનેલ પોલિમર, વિષમ પોલિમર. બરાબર. ટૂંકમાં એમિનો એસિડ જે છે એ જોડાઈને પ્રોટીન બનાવશે. એટલે અહીંયા આપણે પ્રોટીનની સંરચના જે છે એમાં આધાર કોના ઉપર રાખવો પડશે? એમિનો એસિડ ઉપર. બીજી એક ખાસ અગત્યની વાત એવી છે કે એમિનો એસિડની સંખ્યા અને એમિનો એસિડના પ્રકારો પ્રોટીનના ગુણધર્મો ઉપર અસર કરે છે. એમિનો એસિડની સંખ્યા, કેટલા એમિનો એસિડ પ્રોટીનમાં જોડાયેલા છે, અથવા તો કેટલા પ્રકારના એમિનો એસિડ છે, સંખ્યા અને પ્રકારો આ બંને પ્રોટીનના ગુણધર્મ ઉપર અસર કરશે કે એમિનો એસિડમાંથી બનતો પ્રોટીન કેવા ગુણધર્મ ધરાવે છે. હવે આપણે એના પ્રકારો જોવાના છે. તો પ્રોટીન જે છે એના 4 પ્રકારો આપણે સમજવાના છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક અને ચતુર્થક. અત્યારે આપણે 2 પ્રકારના જ પ્રોટીનના પ્રકારો સમજી શકશું. શરૂઆતમાં વાત કરી પ્રાથમિક પ્રોટીન.
પ્રાથમિક પ્રોટીન જે છે એક પ્રકારની તંતુમય રચના હોય અથવા રેખીય રચના, આવી રચના અથવા તો આવી રચના, લિનર શેપ કહેવાય આને. એટલે આની અંદર શું હોય કે આવી રીતે બ્લુ કલરના જે દેખાય છે ને ગોળ, હા એ એમિનો એસિડ છે, અને વચ્ચે રેડ કલરના દેખાય એના વિશે આપણે વાત કરીએ હમણાં. ચલો, તો જે આ બ્લુ કલરના તમે જુઓ છો એ છે એમિનો એસિડના અણુઓ, અને આ રેડ કલરના જે દેખાય છે એ જોવા મળે છે પેપ્ટાઇડ બંધ. શું જોવા મળે? પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધ વિશે આપણે ઓલરેડી જોઈ ગયા છે, બરાબર, કે બે પાસેના એમિનો એસિડની વચ્ચે જોવા મળે. ફોર એક્ઝામ્પલ કે મારી પાસે આવી રીતે NH2 CrHCOOH હોય, તો અહીંયા HNHCrHCOH હોય, તો અહીંયાથી OH અને અહીંયાથી H આટલો ભાગ નીકળી જાય અને એ પાણી બનાવે -H2O. એટલે હવે આવો ભાગ બની જાય NH2CrH CONH CrHCOOH. તો અહીંયા આ જે બંધ તમને દેખાય છે આ બંધને કહેવામાં આવે પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધ, જેને આમ પણ દર્શાવવામાં આવે છે CONH બોન્ડ. બીજી વાત કે જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, આવી રીતે ક્યારેક જે કંઈ જોડાણથી બનેલો હોય ને તો એમાં જે આ ભાગ છે એને N ટર્મિનલ કહેવામાં આવે, અને જે બાકીનો છેડાનો બીજો ભાગ છે એને C ટર્મિનલ કહેવામાં આવે. N ટર્મિનલ એટલે એવો ભાગ કે જ્યાં NH2 સમૂહ હાજર હોય, અને C ટર્મિનલ એટલે એવો ભાગ કે જ્યાં COOH સમૂહ હાજર હોય. N અને C ટર્મિનલ બને. એટલે પ્રાથમિક પ્રોટીન જે છે એ આવી સીધી રેખીય રચના હોય જેમાં માત્ર પેપ્ટાઇડ બંધ જ જોવા મળશે. પડશે ખબર અહીંયા સુધી? એમિનો એસિડની વચ્ચે શું જોવા મળશે? પેપ્ટાઇડ બંધ. કેટલાને ખબર ન પડી? હાથ ઊંચો કરો. બધાને ખબર પડી ગઈ? સરસ, હોશિયાર વિદ્યાર્થીઓ છે. બીજા નંબર ઉપર આવે દ્વિતીયક પ્રોટીન. જો અહીંયા શું હતું? આવી સીધી રેખા હતી. હવે તમે વિચારો કે અત્યારે આપણે એવી વાત કરી કે પ્રાથમિક પ્રોટીન આવી હોય રેખા જેવી, બરાબર. આવી પ્રાથમિક પ્રોટીનની કુંતલ અથવા તો શૃંખલા હોય જે એમિનો એસિડથી બને. આવી રીતે દ્વિતીયક પ્રોટીન બને. જો આની અંદર પણ આપણે એ જોવાનું છે, આ બ્લુ કલરના જે ટપકા દેખાય છે એને એમિનો એસિડ કહેવાય, અને આ જે વચ્ચે રેડ કલરનો ભાગ છે એને પેપ્ટાઇડ બંધ કહેવાય. દ્વિતીયક પ્રોટીન જે છે એમાં તમને પેપ્ટાઇડ બંધ તો જોવા મળશે જ તે, પણ આવી રીતે સામસામેના એમિનો એસિડની વચ્ચે નબળા હાઇડ્રોજન બંધ જોવા મળશે. બરાબર, શું જોવા મળશે? નબળા હાઇડ્રોજન બંધ. બે બંધ જોવા મળે એટલે મજબૂતાઈ વધે, શૃંખલા વધે છે ને એટલા માટે. બીજું કે આની હેલિકેસ પ્રકારની શૃંખલા તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે.
આવા એમિનો એસિડ અને વચ્ચે પેપ્ટાઇડ બંધ, આ હાઇડ્રોજન બંધ, બરાબર, આવી શૃંખલા. બીજી તમે જેની પાસે નવી ટેક્સ્ટ બુક હશે એની 3 ડાયમેન્શનમાં એક પ્લેટફોર્મ આપેલું છે, પ્લેટ સ્વરૂપ. પ્લેટ સ્વરૂપ એટલે એવું સ્વરૂપ કે ઉદાહરણ તરીકે એ 3Dમાં બતાવ્યું છે. આપણે ટ્રાય કરી 3Dમાં બતાવવાની, બરાબર, જો બતાય તો. જો આવી રીતે ઉદાહરણ તરીકે આ પહેલો એમિનો એસિડ છે, અહીંયા આપણે 1 લખી છીએ, ઉપર લખી છીએ એ એટલે એમિનો એસિડ. આ બીજો એમિનો એસિડ છે, આ ત્રીજો એમિનો એસિડ છે, આ ચોથો એમિનો એસિડ છે. તો વચ્ચેની બાજુએ બંધ જોવા મળશે કે જેને આપણે નામ આપી છીએ પેપ્ટાઇડ બંધ. અને આવી રીતે સામે સામે ઉદાહરણ તરીકે અહીંયા આવી રીતે આની સાથે આવા હાઇડ્રોજન બંધ જે છે નબળા એ પણ જોવા મળશે. આને કહેવામાં આવે છે પ્લેટયુક્ત બંધારણ. દરેક પ્લેટ એક એમિનો એસિડ છે. એક્ઝેક્ટ ટેક્સ્ટ બુકની અંદર એ પેજમાં તમને બધી 3Dમાં આકૃતિ આપી છે. જેની પાસે જૂની ટેક્સ્ટ બુક હશે, હા, એને આવી આકૃતિ જે છે ને એ આરડી કરીને આપેલી છે ને એમાં ઘણા બધા એમિનો એસિડ આપેલા છે. તો એ 1Dમાં એટલે કે એક પરમાણુય સ્વરૂપમાં છે. એ આકૃતિની કોઈ જરૂરિયાત નથી અને એની નીચે તમને અમુક બંધારણ આપ્યા છે એમિનો એસિડના, બરાબર. એ બંધારણ યાદ રાખવાના છે. નવી ટેક્સ્ટ બુકમાં એ નીકળી ગયું છે, બરાબર. એ ખાલી આપણે નીટ માટે યાદ રાખશું. જો છેલ્લે આપણે પ્રોટીનની સંરચના જોતા હતા, તો પ્રોટીનની સંરચના ટોપિકમાં પ્રોટીનના પ્રકારો આપણે જોવાના હતા. પેજ નંબર 150, બરાબર. તો એની અંદર આપણે એવું કીધું હતું કે પ્રોટીનના કુલ મુખ્ય 4 પ્રકારો છે. એમાં પહેલા નંબર ઉપર પ્રાથમિક પ્રોટીન, બીજા નંબર ઉપર દ્વિતીયક પ્રોટીન, ત્રીજા નંબર ઉપર તૃતીયક પ્રોટીન અને ચોથા નંબર ઉપર ચતુર્થક પ્રોટીન. તો આપણે છેલ્લા લેક્ચરમાં અહીંયા સુધી અભ્યાસ કર્યો હતો, એટલે કે દ્વિતીયક પ્રોટીન સુધી જોયું, બરાબર. પ્રાથમિક પ્રોટીનની અંદર આપણે વાત કરી કે પ્રાથમિક પ્રોટીનની અંદર પેપ્ટાઇડ બંધ જોવા મળે. શું જોવા મળે? પેપ્ટાઇડ બંધ જોવા મળે. દ્વિતીયક પ્રોટીનની અંદર પેપ્ટાઇડ બંધ તો જોવા મળે છે, સાથે સાથે હાઇડ્રોજન બંધ પણ જોવા મળશે, બરાબર. તો આ બધા બંધના આધારે પેપ્ટાઇડ બંધ આપણે જાણીએ છીએ કે પાસેના 2 એમિનો એસિડની વચ્ચે બને, પાસેના એમિનો એસિડ વચ્ચે બને. અને હાઇડ્રોજન બંધ કેવો છે? તો કે નબળો બંધ છે. હવે આપણે અત્યારે વાત કરવાની છે તૃતીયક પ્રોટીનની. તૃતીયક પ્રોટીન. તો તૃતીયક પ્રોટીનની અંદર પેપ્ટાઇડ બંધ અને હાઇડ્રોજન બંધ તો જોવા મળશે. સૌથી પહેલાં આપણે એની અંદર જોવા મળતા બંધના નામ લખી લઈ. સૌથી પહેલા નંબર ઉપર છે પેપ્ટાઇડ બંધ, જેના વિશે આપણે જાણીએ છીએ. બીજા નંબર ઉપર છે હાઇડ્રોજન બંધ, એના વિશે પણ આપણે જાણીએ છીએ. ત્રીજો એક વધારાનો બંધ જોવા મળશે જેનું નામ છે ડાય સલ્ફાઇડ બંધ અથવા તો SS બંધ. ડાઈસલ્ફાઇડ અથવા તો SS બંધ. ડાઈસલ્ફાઇડ અથવા તો SS બંધની લાક્ષણિકતા શું છે? કેમ કે આ પહેલી વખત આવ્યો છે એટલે હવે આપણે પહેલાં એની લાક્ષણિકતા જોવી પડે. તો એની લાક્ષણિકતા એવી છે
કે સામેના એમિનો એસિડ વચ્ચે બને. ક્યાં બને? સામેના એમિનો એસિડની વચ્ચે બને. એસએસ બંધ અથવા ડાયસલ્ફાઇડ બંધ. ધારી લ્યો કે આ એક પ્રોટીનની શૃંખલા છે કે જેની અંદર આવા એમિનો એસિડ આવેલા છે. આ જે વાદળી કલરના ટપકા આપણે કરીએ છીએ એ શું છે? તો કે એ એમિનો એસિડ છે. બરાબર. તો જનરલી આપણે એટલું જાણીએ છીએ કે આ બ્લુ કલરના ટપકા જે છે એ છે એમિનો એસિડ, અને આ જે રેડ કલરના બે આવા વાદળી કલરના સર્કલની વચ્ચે જે તમે રેડ કલરનો ભાગ જુઓ છો એ છે પેપ્ટાઇડ બંધ. આ નોર્મલ વસ્તુ છે. પણ હવે શું થાય? વધારે પડતી મજબૂતાઈ આપવા માટે આવી રીતે બે એમિનો એસિડની વચ્ચે, એટલે કે સામે આવા બીજા બંધ ગોઠવાયેલા હોય કે જે બંધને SS બંધ અથવા ડાયસલ્ફાઇડ બંધ કહેવામાં આવે છે, જે વધુ પડતી મજબૂતાઈ આપવા માટે જવાબદાર છે. ખ્યાલ આવશે ત્યાં સુધી? હવે તૃતીયક પ્રોટીન કેવી રીતે હોય છે? તો તૃતીયક પ્રોટીન જે છે એ ગોળ દડા જેવી રચના છે જે તંતુઓ કે પટ્ટીઓ સ્વરૂપના પ્રોટીન ભેગા થવાથી બને છે. ફરી એકવાર, ગોળ દડા જેવી રચના તંતુઓ કે પટ્ટીઓ ભેગા મળવાથી બને. એટલે જો તમને આપેલું છે આવી રીતે, આમ બાળપણ યાદ આવી ગયું, આવું હોય. બરાબર. એટલે આને કહેવાય, આ જો આપણે તંતુઓથી બનાવ્યું છે, બરાબર, તૃતીયક પ્રોટીન. અને આનું ઉદાહરણ છે માયોગ્લોબિન, જે ખાસ કરીને સ્નાયુમાં આવેલું હોય. શેમાં આવેલું હોય? સ્નાયુ, મસલ્સ. તો આવી રીતે તૃતીયક પ્રોટીન બને. પ્રોટીન મોટા ભાગે બે સ્વરૂપે હોય. કાં તો એ તંતુમય સ્વરૂપે હોય, કાં તો એ ગોલીય સ્વરૂપે હોય. તંતુમયનો અર્થ એ બધા તાતણા જેવા. આપણે શરૂઆતમાં જોયું ને પ્રાથમિક પ્રોટીન આમ સીધી રેખા સ્વરૂપનું હતું. બરાબર. તાતણા જેવા. અને ગોલીય એટલે ગોળ. બરાબર. તમને ટેક્સ્ટબુકની અંદર આવી રીતે આમ બે બંધ દર્શાવ્યા છે. પેપ્ટાઇડ બંધ પેજ નંબર 150 ઉપર, અને બીજા નંબર ઉપર એક હાઇડ્રોજન બંધ આવી તેમાં દર્શાવ્યું છે. બરાબર. ત્રીજા બંધ SS બંધે કદાચ બતાવ્યા હશે, ન બતાવ્યું તો આપણે આમાં બતાવ્યા છે. એટલે આ એક આકૃતિ દોરજો, તમને ખાલી ખબર પડે SS બંધ એટલે ડાયસલ્ફાઇડ બંધ કેવી રીતે બને છે. આના પછી આવે છેલ્લો પ્રકાર કે જેને ચતુર્થક પ્રોટીન કહેવામાં આવે. જો બંધ ધીમે ધીમે બંધની સંખ્યા વધતી જાય ને એમ પ્રોટીનની જટિલતા વધે, એમ ક્રમ વધે. અહીંયા આપણે જોયું હતું ને તો ખાલી તમને શું જોવા મળ્યો? પેપ્ટાઇડ બંધ જોવા મળ્યો. અહીંયા તમે જોયું તો પેપ્ટાઇડ અને હાઇડ્રોજન બંધ બે જોવા મળ્યું. અહીંયા તમે જોયું તો પેપ્ટાઇડ, હાઇડ્રોજન ને ત્રીજો નીકળો ડાયસલ્ફાઇડ બંધ. ચતુર્થકમાં હજી એકાદો બંધ વધારી લો. બરાબર. તો સૌથી પહેલાં એમાં કયા કયા બંધ જોવા મળશે? તો બંધોની વાત કરીએ ભાઈ બંધો. તો સૌથી પહેલાં પેપ્ટાઇડ બંધ જોવા મળશે. એ તો બાંધેલો જ છે. બરાબર. દેવનો દીધેલ છે. પછી હાઇડ્રોજન બંધ જોવા મળે, H બોન્ડ. ત્રીજા નંબર ઉપર આમાં કયો હતો? તો કે SS બંધ, જેને આપણે નામ આપતા હતા ડાયસલ્ફાઇડ બંધ, એટલે SS બંધ. હવે ત્રીજો બંધ જે છે એ આયનીય બંધ. ચાલો હવે આના વિશે જોવાનું.
આયનીય બંધ જે છે એ એક પ્રકારના જટિલ પ્રોટીનની લાક્ષણિકતા છે. જટિલ પ્રોટીનમાં જોવા મળે અને આની લાક્ષણિકતા બીજી એવી છે કે આ બંધ પ્રોટીન અને કોઈ આયનની સાથે હોય. કેવી રીતે બને? પ્રોટીન અને આયન બંને સાથે ભેગા મળી આવો બંધ બનાવે, આયનીય બંધ કહેવાય. અલગ અલગ આયન હોય, સોડિયમ, પોટેશિયમ, ફેરસ. ચતુર્થક પ્રોટીનની અંદર આપણે એક ઉદાહરણ સમજવાનું છે, જે ઉદાહરણનું નામ છે હિમોગ્લોબિન. શોર્ટમાં એને HB કહેવાય. શું કહેવાય? HB. હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન માનવના રુધિરમાં આવેલ શ્વસન રંજક દ્રવ્ય છે. શું છે? શ્વસન રંજક દ્રવ્ય. શ્વસન રંજક દ્રવ્યનો અર્થ એવો થાય કે શ્વસનની ક્રિયામાં ઉપયોગી રંગીન દ્રવ્ય. શ્વસન એટલે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયામાં ઉપયોગી એવું રંગીન દ્રવ્ય. રંગીન દ્રવ્ય એટલે કલર ધરાવતું. તો હિમોગ્લોબિનનો રંગ શું છે? HBનો રંગ લાલ છે. કેવો રંગ છે? લાલ. તો શા માટે એનો રંગ લાલ છે? કારણ કે એની અંદર Fe+2 આયન એટલે કે આયન અથવા તો ફેરસ આયન આવેલો છે. હિમોગ્લોબિનની શૃંખલા આપણે દોરીએ. જો હવે અહીંયા આપણે છેલ્લે તૃતીયક પ્રોટીનમાં એવું કીધું હતું ને કે આવી કુંતલો ગૂંચળું બનાવે, ગોળા જેવી રચના. હા, તો એવી ગોળા જેવી રચના અહીંયા આપણે ગોઠવી છે. આ એક ગોળા જેવી રચના અત્યારે દોરું છું, બીજી ગોળા જેવી રચના. એવી ને એવી નીચે ત્રીજી ગોળા જેવી રચના પણ હોય અને એવી ને એવી એની બાજુમાં ચોથી ગોળા જેવી રચના પણ હોય. દરેક ગોળા જેવી રચનામાં જે મુજબ અહીં આપણે વાત કરી Fe આયન જે છે એ Fe આયન આવેલો હોય. આ એક Fe આયન, આ બીજો Fe આયન, આ ત્રીજો Fe આયન, આ ચોથો Fe આયન. એટલે Fe આયન અને પ્રોટીન અને આયનની વચ્ચે બંધ બને આયનીય બંધ. બરાબર? તો ઉપરની બાજુ આ લાલ કલરની જે બે શૃંખલા દેખાય છે એને કહેવામાં આવે આલ્ફા શૃંખલા, અને નીચેની બાજુ જે વાદળી કલરની તમને શૃંખલા દેખાય છે એને કહેવામાં આવે બીટા શૃંખલા. બરાબર? આલ્ફા શૃંખલા અને બીટા શૃંખલા, આ બંને શૃંખલાઓ જે છે એ ગ્લોબ્યુલર પ્રોટીનની બનેલી છે. ગ્લોબ્યુલર પ્રોટીન. ગ્લોબ્યુલર પ્રોટીનનો અર્થ એવો થાય ગોળાકાર પ્રોટીન. બરાબર? તો અહીંયા ગ્લોબ્યુલર પ્રોટીનની અંદર વાત કરીએ તો આલ્ફા શૃંખલાની સંખ્યા 2 અને બીટા શૃંખલાની સંખ્યા 2. એટલે ઇન શોર્ટમાં HBમાં આવેલ પ્રોટીન શૃંખલાની સંખ્યા કેટલી બને? 4 બને. કેટલી બનશે? 4 બનશે. આ ચારે ચાર શૃંખલાને વચ્ચેની બાજુએ એક રિંગ જેવી રચના આવેલી હોય, પોર્ફાયરિન રિંગ. આ રિંગ જકડી રાખે, ચારેય શૃંખલાને પકડી રાખે. બરાબર? તો ખ્યાલ આવશે. ચલો ફરી એકવાર. પ્રાથમિક પ્રોટીનમાં માત્ર એક પ્રકારના બંધ બને, ઉદાહરણ તરીકે પેપ્ટાઇડ બંધ. બરાબર? સીધી રેખા જેવી રચના હોય. દ્વિતીય પ્રોટીનમાં 2 પ્રકારના બંધ બને.
પેપ્ટાઇડ બંધ અને હાઇડ્રોજન બંધ. આમાં એક શબ્દ લખેલો છે કે મોટાભાગે પ્રોટીન જમણું કુંતલીય વલણ દર્શાવે છે. આપણે હમણાંના લેક્ચરમાં જે કંઈ કુંતલ દોરી હતી એનો વળાંક આપણે આમ લીધા હતા, જમણી બાજુથી જમણી બાજુથી જમણી બાજુથી જમણી બાજુથી જમણી બાજુથી. આ બાજુ એને જમણી કહેવાય, આ જમણી ના ડાબી. એટલે આપણે એનો વળાંક તમે લેતા હતા ને, તમે જો આમ જમણી બાજુથી વળાંક લઈ, કઈ બાજુ લખી દઉં, ચાલો હજી ખબર ન પડી હોય તો આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે. જો વળાંક આપણે આમથી આમ લઈએ છીએ, ઇટ્સ કોલ્ડ અ ટર્ન, બરાબર. હા, તો આ જે છે એને જમણી બાજુનો વળાંક ધરાવતી કુંતલ કહેવાય. એટલે જમણું વળાંક, બરાબર. તો દ્વિતીય પ્રોટીનમાં પેપ્ટાઇડ અને હાઇડ્રોજન બંધ બેય જોવા મળે. તૃતીયકમાં બંધ વધશે એટલે જેમ જેમ આપણે વાત કરીએ જટિલતા વધતી જાય. પ્રાથમિક પ્રોટીનથી શરૂ કરીને તમે તૃતીયક અને ચતુર્થક સુધી જાઓ એટલે જટિલતા વધે. પ્રાઇમરી પ્રોટીન એટલે પ્રાથમિક પ્રોટીન, સેકન્ડરી પ્રોટીન એટલે દ્વિતીયક પ્રોટીન, ટર્સરી પ્રોટીન તૃતીયક પ્રોટીન અને ક્વાર્ટરી એટલે કે ચતુર્થક પ્રોટીન. એટલે જેમ જેમ તમે આ દિશામાં વધો એમ જટિલતા જે છે એ શું થઈ જશે, વધશે. તો તૃતીયકમાં પેપ્ટાઇડ, હાઇડ્રોજન અને ડાયસલ્ફાઇડ બંધ કે જે સામસામેના એમિનો એસિડ વચ્ચે જોવા મળે, આવી રીતે જોવા મળશે. તૃતીયક પ્રોટીન જે છે એ ગોળ દડા જેવી રચના છે જે તંતુ અથવા પટ્ટી સ્વરૂપના પ્રોટીન ભેગા થઈને બનાવે છે. ઉદાહરણ માયોગ્લોબિન, માનવ સ્નાયુમાં હોય. પ્રોટીનના બે પ્રકાર, તંતુમાં એટલે તાતણા જેવા, ગોળીય એટલે ગોળાકાર. તો ચતુર્થકની અંદર 4 પ્રકારના બંધ જોયા, પેપ્ટાઇડ, હાઇડ્રોજન, ડાયસલ્ફાઇડ અને આયનીય બંધ, જે જટિલ પ્રોટીનમાં જોવા મળે. પ્રોટીન અને આયનની સાથે બને. અહીંયા આપણે વાત કરી એફેની સાથે જે આલ્ફા અને બીટા શૃંખલા જે કંઈ બંધ બનાવે છે, બરાબર, એને આપણે આયનીય બંધ કીધું. ઉદાહરણ છે હિમોગ્લોબિન, શોર્ટમાં આપણે HB તરીકે દર્શાવી. માનવની અંદર આવેલું શ્વસન રંજક દ્રવ્ય છે જે શ્વસનની ક્રિયામાં ઉપયોગી એવું રંગીન દ્રવ્ય છે. હિમોગ્લોબિનની હાજરીના કારણે એ લાલ હોય છે. હિમોગ્લોબિનમાં ફેરસની હાજરી હોય એટલા માટે એ લાલ હોય. 2 આલ્ફા અને 2 બીટા શૃંખલા ધરાવે. ટોટલ શૃંખલાની સંખ્યા 4. શૃંખલાઓ ગોળાકાર એટલે કે ગ્લોબ્યુલર પ્રોટીન છે.